બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ તો સુરતના વોર્ડ નંબર 5ના પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી હોવાના આક્ષેપ છે। ચિમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી। મકાન અશ્વિની કુમાર કુલપાડામાં સ્થિત છે। પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો। નોટિસ સગેવગે કરવા માટે નિરાલી પટેલ 1 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ છે। નિરાલી પટેલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયા છે। તો સુરતના વોર્ડ નંબર 5ના પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। નોટિસને સગેવગે કરવાનો આક્ષેપ તેમના પર કરવામાં આવ્યો। પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નોટિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવીને કાલે માંગેલા સાંજે નોટિસ મેં લીધી નહીં। ચાલો મને કે નોટિસ તમારી દફતરે કરાવી દો, લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફતરે કરાવી દઉં। નોટિસ શેની માટે આપવામાં આવી હતી? નોટિસ મેં નહીં લીધી। શેની માટે આપવામાં આવી હતી નોટિસ? ઘર જર્જિત છે તેના માટે। આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચિમનભાઈ પટેલની મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી। એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો પૈસા માંગણી કરતા હોય તો કે સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય। હું આપના માધ્યમથી કમિશનરશ્રી મેયરશ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ। મારે પૂર્વ મેયર ચિમનભાઈ પટેલ એટલે કોંગ્રેસ નીતિ ધરાવતા, અને આજે મારે ખાસ કરીને એ કહેવું છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ 1992થી ચાલી રહ્યા છે કોર્ટમાં। કેસ નંબર છે 281। આજે 32 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં 6 ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી। આ અંગે વધુ વાત કરીશું। સાહિઝ ફોનલાઈન પર જોડાયા છે। સાહિઝ, કોર્પોરેટર નિરાલી પટેલ પર ગંભીર આક્ષેપ થયો છે, 1 લાખ માંગ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું અપડેટ મળી રહી છે ઘટનાની? સમગ્ર ઘટના પૂર્વ મેયર ચિમનલાલ પટેલ દ્વારા નિરાલી પટેલ પર 1 લાખની માંગણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચિમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી। મકાન અશ્વિની કુમાર ફુલવાડા ખાતે આવેલી છે અને પૂર્વ મેયર વરાછા ઝોન 1 ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। નોટિસ સગે વગે કરવા માટે નિરાલી પટેલે 1 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા હતા। અને બીજી તરફ નિરાલી પટેલ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે કે ફેમિલી મેટરને રાજકીય રૂપ રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મારા સસરા સહિત 6 ભાઈઓને આપવામાં આવી છે નોટિસ। આ સમગ્ર બાબત જે છે તે ખોટી છે અને હજુ પણ મકાન માટે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, એવું સ્પષ્ટપણે નિરાલી પટેલે જણાવ્યું। જી આભાર માહિતી આપવા માટે।